नमस्कार विद्यार्थी मित्रों, ए लर्निंग प्रोग्राम श्री यशवंत विद्यालय वती हूँ जानी विमल भाई आपनु हार्दिक स्वागत करूँ छूँ। आजना अपना विडियो लेक्चर में मित्रों आपणे चैप्टर नंबर 5 कंपनीना संचालकों विषे आपणे शुरुआत करवानी छे। आगळना विडियो लेक्चर में आपणे चैप्टर नंबर 4 सभ्यपद बरोबर तेना विषे आपणे छेल्लो प्रश्न सभ्यपदना अंतना संजोग अने त्यारबाद एमांना स्वाध्यायना जे अमुक अगत्यना प्रश्नों छे एनी आपणे चर्चा थई हती। हवे आजना आपणा चैप्टर नंबर 5 जेनु मार्किंग 11 मार्क छे, आ वर्षे फेरफार थई शके पण 11 मार्क ने ध्यानमां राखी आपणे खास करीने 1 मार्क विभाग एमां प्रश्न पूछातो होय छे विकल्पनो। वैकल्पिक प्रश्न याद रखजो मित्रों। आ वर्षे थोड़ो घणो फेरफार होई शके छे पेपर स्टाइल में, बरोबर है। अत्यार सुधीनी पेपर स्टाइल ने ध्यान में राखीने मार्किंग कहूँ छूं। जे पण फेरफार आवे एना मुजब आपणे तैयार करवानुं रहेशे। 1 मार्क विभाग बी में प्रश्न 1 वाक्यनो। बे मार्कनो विभाग सी में प्रश्न 3 मार्कनो विभाग डी में प्रश्न पूछातो होय छे अने 4 मार्कनो विभाग ई में प्रश्न पूछातो होय छे। कुल 11 मार्कनु खूब ज अगत्यनुं चैप्टर छे मित्रों, एटले खास ध्यान आपशो। कंपनीना संचालको कुल 11 मार्कनु चैप्टर छे। सौ प्रथम तो आ प्रकरणमांथी आपणे शुं तैयार करवानुं छे अने शुं तैयार नथी करवानुं तेनी आपणे चर्चा करी लई। तो सौ प्रथम प्रस्तावना ए तो आपणे तैयार करवानी हमेशा रहेशे ज, पण त्यारबाद 5.1 संचालक अने संचालक मंडळ एनी व्याख्या आपी छे पेज नंबर 126 पर। आगळ तमे અહીંથી પણ ટીક કરી શકો છો। પાઠની શરૂઆતમાં જે તમને શોર્ટમાં વિગતો આપેલી છે બરોબર, ત્યાં પણ ટીક કરી શકો છો। એટલે સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યા, સંચાલકોનો કાનૂની દરજ્જો બરોબર છે। આ પ્રશ્ન પણ આપણે પૂછાશે એટલે 5.1 સંપૂર્ણ ટીક કરો। ત્યારબાદ 5.2 સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક એટલે 5.2.1 સંચાલકોની સંખ્યા કેટલી રહેશે, એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે તે મુદ્દો, 5.2.2 સંચાલકોનો ઓળખ ક્રમાંક, આ બધું તૈયાર કરવાનું રહેશે। ત્યારબાદ 5.3 संचालकों की निमणूक अने तेना प्रकार, आ संपूर्ण आपणे ध्यानमां लेवानुं छे। एटले 5.3.1 संचालकों की निमणूक केवी रीते थाय, प्रथम संचालकों की निमणूक अने त्यारबादना संचालकों की निमणूक केवी रीते थाय, एक अने बीजो पॉइंट ए आपणे तैयार करवानो छे। त्यारबाद संचालकोना प्रकार, कुल मित्रों 7 प्रकार अहींया तमने आपेला छे बरोबर है। तो आम 7 नहीं पण आम 8 प्रकार थशे, याद रखजो। स्त्री डिरेक्टर पाछळ आपेलुं छे तो 8 प्रकार विषे आपणे चर्चा करवानी छे। एटले 5.3 संपूर्ण तैयार करवानो छे। त्यारबाद संचालकोनी लायकात अने गैरलायकात, आ वर्ष पूरता अभ्यासक्रममांथी ए बाद करवामां आवे छे, आपणे एने तैयार करवानो नथी। त्यारबाद संचालकोनी निवृत्ति, संचालकोनुं राजीनामું અને સંચાલકોને હોદ્દા પરથી દૂર કરવા, એટલે 5.5 નો પ્રશ્ન આ કાઢી નાખવામાં આવે છે અને આપણે તૈયાર કરવાનું રહેશે નહીં। ત્યારબાદ ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન, એટલે કે ડિરેક્ટરને કયા સંજોગોમાં હોદ્દો ખાલી થાય ડિરેક્ટરનો, તો એ 5.6 નો મુદ્દો પણ આ વર્ષના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાનો રહેશે। ત્યારબાદ સંચાલકોની સત્તાઓ, તો સંચાલકોની સત્તા 3 રીતે મળે।
કંપની ધાર અન્વયે એટલે 5.7 એમાં 5.7.1 એ તૈયાર કરવાનો છે, એમાં 5.7.1.1 5.7.1.2 અને 5.7.1.3 બરોબર આ પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે। એટલે સત્તાઓ ત્રણેય પ્રકારની સત્તાઓ વિશે અભ્યાસ કરવાનો છે, પરંતુ સંચાલકોની ફરજો 5.7.2 બરોબર છે એ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો રહેશે, પણ 5.7.3 સંચાલકોની જવાબદારીઓ એ સંપૂર્ણ કાઢી નાખવાનો છે। ક્લિયર? ત્યારબાદ 5.8 એની કોઈ માહિતી અભ્યાસક્રમના જે કોર્સ આવેલો છે તેમાં નથી આપી, એટલે અત્યારે આપણે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એટલે 5.8 સંપૂર્ણ તૈયાર કરીશું। એની નિમણૂક 5.8.1માં 5.8.2માં એની લાયકાતો અને ગેરલાયકાતો, 5.8.3માં એનું મહેનતાણું, 5.8.4માં એની સત્તાઓ અને ફરજો બરોબર છે એ આપણે તૈયાર કરીશું। અને 5.9 એનો પણ કોઈ સૂચના નથી, પણ આપણે અત્યારે એ તફાવતને પણ તૈયાર કરીશું। એટલે 5.9 ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચેનો તફાવત એની પણ આપણે ચર્ચા કરીશું। કુલ 11 માર્કનું ચેપ્ટર અને બહુ લાંબુ ચેપ્ટર છે મિત્રો, એટલે ધ્યાન આપજો। હવે આપ સંચાલન વિશે બીએના વિષયમાં અભ્યાસ કરેલો છે કે સંચાલન કોઈ પણ કંપનીનું સફળ સંચાલન એ કંપનીને યોગ્ય નફાકારકતા તરફ, યોગ્ય પ્રગતિ તરફ લઈ જાય। કંપનીની કોઈ પણ સફળતાનો મુખ્ય આધાર એ એના સંચાલન ઉપર છે। સંચાલન વિશે તો તમે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં અભ્યાસ કરી ગયા, પરંતુ હવે કંપનીનું સંચાલન કોણ કરે તો કે સંચાલકો, જેને સંચાલક મંડળ કહેવાય। તો આ સંચાલકો કંપનીનું જે સંચાલન કરે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આ પ્રકરણમાં સંચાલક અને સંચાલક મંડળ કોને કહેવાય તેની વ્યાખ્યા, સંચાલકોની નિમણૂક કેવી રીતે થાય, તેની સંખ્યા શું હોય, તેને કેવી રીતે ઓળખ નંબર એટલે કે ઓળખ ક્રમાંક આપવામાં આવે, સંચાલકો કેટલા પ્રકારના હોઈ શકે બરોબર, પછી સંચાલકોની લાયકાત ગેરલાયકાત જે આ વખતે અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, એની નિવૃત્તિ નીકળી ગઈ છે, એનું રાજીનામુંનો મુદ્દો નીકળી ગયો છે। સંચાલકોને શું સત્તાઓ હોય એ પ્રશ્ન તૈયાર કરવાનો છે, એના ફરજોની આપણે ચર્ચા કરવાની છે, એની જવાબદારી છે અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે। સંચાલકોમાંથી મુખ્ય સંચાલક તરીકે જેની નિમણૂક કરવામાં આવે, પસંદગી કરવામાં આવે એને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય। તો મેનેજિંગ ડિરેક્ટર એની નિમણૂક અંગેની જોગવાઈ, એનો અર્થ, એની લાયકાત ગેરલાયકાત, એને શું મહેનતાણું આપવામાં આવે, એની શું સત્તાઓ અને ફરજો હશે, અને ત્યારબાદ આ પ્રકરણમાંથી લાસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત આપણે તૈયાર કરવાનો છે। આટલા મુદ્દાઓની આ પ્રકરણમાંથી આપણે તૈયારી કરવાની છે। તો ધ્યાન આપશો મિત્રો, ખૂબ જ અગત્યનું 11 માર્કનું આપણું આ બીજું ચેપ્ટર। જો આ વર્ષે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે પેપર સ્ટાઇલને અનુરૂપ, માર્કિંગમાં પણ જે પણ ફેરફાર હોય, અત્યારે આપણે આપણી જે જૂની પેપર સ્ટાઇલ હતી તેને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે લખેલું છે, તો એ મુજબ ધ્યાન આપશો। ઓકે, હવે પેજ નંબર 125 ઉપર ધ્યાન આપશો। કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। આપણે જાણીએ છીએ કંપની એ ધંધાકીય સ્વરૂપમાં સૌથી વિસ્તૃત સ્વરૂપ એ કંપનીનું રહેલું છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈઓ દ્વારા થાય છે કે કંપનીનું અસ્તિત્વ આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છે કે કંપની એમને શરૂ ન થઈ શકે, કંપની શરૂ કરવા માટે એના જે નીતિ નિયમો હોય, એની જે જોગવાઈઓ હોય એનું પાલન થવું ખૂબ જ જરૂરી છે। એટલા માટે તેનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે, માનવ સર્જિત હોય છે, તે પોતાની મેળે કામ કરી શકતી નથી। કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો કોને ગણવામાં આવે? માલિકો એટલે શેરધારકો। હવે એની સંખ્યા વિશાળ હોય, આખા દેશમાં તે ફેલાયેલા હોય, શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે આ શેરધારકોમાં રોજબરોજ ફેરફાર થતો રહે।
કંપનીનું વિશાળ કદ હોય, વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં એટલે પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન અને વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેની જરૂરિયાત. આજનો સમય મિત્રો એટલો અગત્યનો છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ એટલે નીતિ નિયમો એટલા બધા ફેરફાર થઈ ગયા છે. આજના સમયમાં ગુણવત્તાયુક્ત વસ્તુઓ આપવી એ દરેક કંપનીની મુખ્ય ફરજ, જવાબદારી બની ગઈ છે. અને આજની જે સ્થિતિ, હરીફાઈની સ્થિતિ છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ધંધાની સફળતાનો મુખ્ય આધાર એની વિશિષ્ટ સંચાલકીય કુને ઉપર છે. જો સંચાલકો યોગ્ય રીતે પોતે સંચાલન કરે તો જ કંપનીને સફળતાના શિખરે લઈ જઈ શકાય, નહીંતર સફળ કંપની પણ આજના સમયમાં ડૂબી શકે છે, બંધ થઈ શકે છે. આથી કરજો ટેક ત્યાં આવે. કંપનીનો વહીવટ કરવા માટે કોની નિયુક્તિ કરવામાં આવે છે? તો કે પ્રતિનિધિઓ. કોણ ગણાય? તો કે કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય, જેને સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર, કે કંપનીની જે પણ વહીવટી પ્રવૃત્તિઓ છે એ કરવા માટે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવે. આ પ્રતિનિધિઓનો સમૂહ એટલે સંચાલક મંડળ, જેને આપણે અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર કહીએ છીએ. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓ, નીતિ નિયમોનું પાલન કરવું પડે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ કરજો ટીક કેટલા દિવસમાં? તો કે 30 દિવસમાં કંપનીની પ્રથમ સભા યોજવી જોઈએ. કંપની જ્યારે અસ્તિત્વમાં આવે એને નોંધણીનું પ્રમાણપત્ર મળે, તો આ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાના 30 દિવસમાં, કેટલા? 30 દિવસમાં કંપનીની પ્રથમ પ્રાથમિક સામાન્ય સભા, કંપની પોતાના નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યાના અથવા અસ્તિત્વમાં આવ્યા બાદ જે સભા બોલાવે, પહેલી સભા બોલાવે, પ્રથમ સભા બોલાવે, એને પ્રાથમિક સભા કહેવાય. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ કેટલા દિવસમાં સભા બોલાવવી પડે? 30 દિવસમાં. વર્ષમાં બોર્ડની એટલે કે બોર્ડ એટલે સંચાલક મંડળની ઓછામાં ઓછી કેટલી સભા? તો કે ઓછામાં ઓછી 4. એટલે દર 3 મહિને, ઓછામાં ઓછા દર 3 મહિને એક વખત સભા બોલાવવી જરૂરી છે. આ યાદ રાખજો મિત્રો, કરજો ટેક. જો પ્રશ્ન એમ પૂછે કે કંપનીની પ્રથમ સભા કેટલા દિવસમાં? તો કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં બોલાવી જોઈએ. વર્ષમાં સંચાલક મંડળની ઓછામાં ઓછી કેટલી સભા બોલાવી જોઈએ? તો 4. વધુમાં વધુ ગમે તેટલી બોલાવી શકે છે. સંચાલકે વ્યક્તિગત રીતે સભામાં ભાગ લેવો જોઈએ, કે કોઈ પણ સંચાલક છે એની મુખ્ય જવાબદારી છે કે કંપનીની સભામાં એણે ફરજિયાત હાજરી આપવી. જો કોઈ કારણસર સંચાલક વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર એ વિડીયો કોન્ફરન્સથી પણ સભામાં ભાગ લઈ શકે છે. હવે આપણે જાણીએ છીએ આજના સમયમાં વિડીયો કોન્ફરન્સ એક અગત્યનો મુદ્દો થઈ ગયો. તો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સંચાલક છે એ સભામાં હાજર રહી શકે નહીં, તો વિડીયો કોલિંગથી, વિડીયો કોન્ફરન્સથી પણ એ સભામાં હાજરી પોતાની આપી શકે છે. કંપની ધારા 2013 અનુસાર કરજો ટીક મિત્રો, બરોબર છે? કંપની ધારા 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછા 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલક, 2માંથી જે વધારે હોય સભામાં હાજર રહેવા જોઈએ. માનો કે કંપનીમાં કુલ 9 સંચાલકો હોય તો એના 1/3 તો 3 થાય, બરોબર? તો 1/3 ભાગે 3 અથવા 2, તો આમાં 3 વધારો થયો, તો 3 સંચાલકો છે એ કંપનીની સભામાં હાજર રહેવા જોઈએ, બરોબર છે? ઓછામાં ઓછા 1/3 અથવા 2, આ 2માંથી જે વધારે હોય. માનો કોઈ કંપનીમાં 9 સંચાલક હોય તો 9ના 1/3 કરો તમે, 9ના 1/3 કરો એટલે 3 થાય, તો 3 અથવા 2, તો આમાં વધુ કોણ આવે? તો કે 3. તો 3 સંચાલકો કંપનીની સભામાં હાજર રહેવા છે. નવા કંપની ધારા પ્રમાણે કરજો ટીક, કંપનીમાં ઓછામાં ઓછો 1 ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ વસવાટ કરેલો. કરજો ટીક. નવા કંપની ધારા 2013 મુજબ
કોઈ પણ સંચાલક છે એ કંપનીનો સંચાલક ત્યારે જ માન્ય ગણાય જો તેણે કોઈ પણ ઓછામાં ઓછો એક સંચાલક, બરોબર, એણે ભારતમાં પાછલા વર્ષમાં કંપનીની સભા બોલાવી હોય તે પહેલાં, ચાલુ નાણાકીય વર્ષ હોય તો પાછલા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે એણે વસવાટ કરેલો હોવો જોઈએ. આ કંપની ધારાનો એક નિયમ, જોગવાઈ કહો, બરોબર છે. કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે કયા બે અગત્યના તત્વો છે કરજોટેક? તો કે કંપનીના અસ્તિત્વ માટેના બે તત્વો, એક માલિકી અને બીજું સંચાલન. તો કંપની સ્વરૂપમાં માલિકો કોણ ગણાય? તો કરજોટેક કંપની સ્વરૂપમાં માલિક ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર શેરધારકો એ કંપનીના માલિક ગણાય, જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા જે પરિણામ ઉદ્ભવે, નફો થાય કે નુકસાન થાય, એ માલિકોના ફાળે જાય છે. કંપનીનું સારું સંચાલન કંપનીનું નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય. જો કંપનીનું સારું સંચાલન, તો સંચાલન કોણ કરે? તો કે સંચાલક મંડળ. જો કંપનીનું સારું સંચાલન થાય તો કંપનીનું નામ વધે, કંપનીની પ્રતિષ્ઠા વધે અને કંપનીના નફામાં પણ વધારો થાય છે. જ્યારે અણઘટ વહીવટ ખોટને આમંત્રણ આપે. જો જેમ તેમ કંપનીનું સંચાલન થાય, સંચાલકો યોગ્ય ન હોય તો કંપની બંધે કરવી પડે. ખોટ આવી જાય, પરિણામે ખોટ કે નુકસાન આવી જાય, એવી પરિસ્થિતિમાં કંપની બંધ પણ કરવી પડે, એવી હાલત પણ ઊભી થઈ શકે છે. માટે તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીઓમાં સંચાલકો જે તે કંપનીમાં શેરધારણ સ્વરૂપે માલિકી ધરાવે અને યોગ્ય સંચાલકીય નીતિ અને કાબેલિયતભરી વહીવટી કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર લઈ જાય. કે કંપનીને સફળતા તરફ લઈ જવા માટે સૌથી અગત્યનો પાયો એ છે સંચાલન. જો કંપનીનું યોગ્ય સંચાલન થાય તો જ કંપની સફળતાના શિખરે જઈ શકે છે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતો રહ્યો. કે કંપનીનું સંચાલન છે અલગ અલગ સમયે અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવતું, પરંતુ વર્તમાન કંપની ધારા પ્રમાણે કંપનીનું સંચાલન કોના દ્વારા થાય? કરજોટેક તો કે સંચાલક મંડળ દ્વારા, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. સંચાલક મંડળને મદદ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે? તો કે મેનેજિંગ ડિરેક્ટર, શોર્ટમાં MD. તો સંચાલકો પોતાના કાર્ય માટે, હવે સંચાલકો પણ રોજબરોજ ભેગા ન થઈ શકે, તો કંપનીનું યોગ્ય સંચાલન કરવા માટે સંચાલકો કોઈ એક વ્યક્તિની, બરોબર, મુખ્ય ડિરેક્ટર તરીકે પસંદગી કરે, તેને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય, જે કંપનીની રોજબરોજની પ્રવૃત્તિ ઉપરનો મુખ્ય આધાર રાખે છે. તો આમ આપણે અહીંયા સંચાલક અને સંચાલક મંડળ એની આપણે વ્યાખ્યાઓ જોવાની છે. તો સૌથી પહેલાં સંચાલક, આપણે એની અહીંયા વ્યાખ્યાઓની ચર્ચા કરીએ તો કે કંપની ધારા અનુસાર સંચાલક એટલે શું? તો કે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક, અથવા આપણે એમ કહીએ વ્યક્તિ, કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ વ્યક્તિ એટલે સંચાલક મંડળ. તમને અહીંયા એક વ્યાખ્યા એવી આપેલી છે સંચાલકની, આપણે માર્કિંગ લખી લીધું હશે. તો આ પ્રકરણનો પહેલો પ્રશ્ન, સંચાલકની વ્યાખ્યા આપો અથવા સંચાલક એટલે શું? આપણને સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન આપેલો છે મિત્રો, સંચાલક કોને કહેવાય? બરોબર છે. તો તમારે એ રીતે પ્રશ્ન તૈયાર કરવાનો છે, અથવા સંચાલકની વ્યાખ્યા આપો. બરોબર છે. તો જે રીતે પણ પ્રશ્ન પૂછાય એક અથવા 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન, અથવા સંચાલકની વ્યાખ્યા આપો. તો સંચાલકની તમને મિત્રો અહીંયા વ્યાખ્યા આપી છે કે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ વ્યક્તિ, આપણે થોડુંક એ રીતે લખી, બરોબર, કંપનીના સંચાલક મંડળમાં
નિમાયેલ વ્યક્તિ એટલે સંચાલક. બરોબર છે? ઓકે. બીજી રીતે તમને આપેલું છે કે સંચાલક એટલે શું? તો કે સંચાલક એટલે એવી વ્યક્તિ જે કંપનીના સમગ્ર સંચાલન, કંપનીનું સમગ્ર સંચાલન કરે, એને દોરવણી એટલે માર્ગદર્શન આપે અને અંકુશ માટેની વ્યાપક નીતિઓનું ઘડતર કરે. બીજી વ્યાખ્યા આપેલી છે કે સંચાલક એટલે એવી વ્યક્તિ શું કરે? તો જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી એટલે માર્ગદર્શન અને અંકુશ માટે વ્યાપક એટલે બધી જ વ્યાપક નીતિઓનું ઘડતર એટલે નીતિઓ બનાવે, ટૂંકમાં તેને સંચાલક કહેવાય. બરોબર. આગળ આપેલું છે બીજી વ્યાખ્યા કે સંચાલક એટલે એવી વ્યક્તિ જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચના દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે. બરોબર. બીજી એક વ્યાખ્યા પણ આપેલી છે કે સંચાલક એટલે શું? તો કે સંચાલક એટલે એવી વ્યક્તિ જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી શું કરે? તો કે નીતિ અને વ્યૂહરચનાનું વ્યૂહરચનાના ઘડતર દ્વારા શું કરશે? કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે. બરોબર છે કે સંચાલકની અલગ અલગ તમને અહીંયા મિત્રો વ્યાખ્યાઓ આપેલી છે. તેને આધારે બરોબર આ ત્રણમાંથી કોઈ પણ તમે એક વ્યાખ્યા આપણે અહીંયા લખી શકો છો. અહીં ખાસ બાબત નોંધવાની કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે જેને સંચાલક મંડળ, આ એની વ્યાખ્યા થશે મિત્રો. બરોબર. સંચાલક મંડળ એટલે શું? હવે સંચાલક મંડળ તો એની આપણે વ્યાખ્યા લખી શકીએ કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે તેને સંચાલક મંડળ કહે છે, જેને અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર. આમ કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા, કોને સર્વોચ્ચ સત્તા ગણવામાં આવે? તો કે સંચાલક મંડળને. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ એ મગજનું કાર્ય, કારણ કે કંપની વતી જ કે જે કોઈ પણ નિર્ણય લેવાના હોય, જે પણ નિર્ણય લેવા માટે વિચારવાનું કાર્ય એ મગજ તરીકે સંચાલક મંડળ કરે છે. આમ સંચાલકોની વ્યાખ્યા તો કે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ વ્યક્તિ એટલે સંચાલક અથવા
સંચાલક એટલે એવી વ્યક્તિ જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે, અથવા સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે. આ ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા આપણે તૈયાર કરી શકીએ. અને સંચાલક મંડળ એટલે શું, આ બીજો પ્રશ્ન તમારે લખવો અથવા એની સાથે દર્શાવી દેશો. તો સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે, જેને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ એ સર્વોચ્ચ સત્તા છે અને કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ એ મગજનું કાર્ય કરે છે. બરોબર, આજના વિડીયો લેક્ચર માટે આપણે આટલી બાબતો અહીંયા ધ્યાનમાં રાખીશું અને હવે પછીના આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. નમસ્કાર, જય મહાદેવ.